હું નિર્મળસિંહ મદારસિંહ જાડેજા, ગામ મોટા ભરૂડિયા, હાલ રાજકોટ. મારા ગામની સમસ્યા કે જે તે પવનચક્કી બાબરિયા ગામના સર્વે નંબરમાં આવી રહેલ છે તેના એક્ઝેક્ટ બાજુમાં અમારા ગામ મોટા ભરૂડિયાનો ગામતળ નિમેલું 2009માં કલેક્ટર સાહેબના હુકમથી તે તદ્દન નજીક હોવાથી એને આ જે પવનચક્કી છે એને આગળ ખસેડવા માટેની અમારી ઝુંબેશ છે કે જેથી કરીને આવનારા સમયોમાં કે ગામને જરૂર પડે કે નવી નોકી યોજનાઓ કે જે તે કે 100 વાર મફત પ્લોટ છે કે કોઈ આવાસ યોજના છે ત્યારે ગામને જ્યારે ગામતળની જરૂર પડે બરોબર ત્યારે ગામતળ પાસે કે 10 થી 15 મીટરની અંદર એ પવનચક્કીનો પોલ હોય ભવિષ્યમાં કે માની લ્યો કે ત્યાં અમને જે કોઈ પ્લોટ ફાળવા છે કે કોઈ બી અમારી કોઈ અમે ઈમલો ઊભો કરેલો હોય ત્યારે એ સમયમાં કે માની લ્યો પવનચક્કીનું પાકડું કે કોઈ બી દુર્ઘટના થાય ત્યારે અમારી જોખમ અમારા માલનો જોખમ એના અનુસંધાને રજૂઆત છે અમારી. આ બાબતે તમે સરપંચ શ્રી કે કોઈ લગત અધિકારીઓને જાણ કરી? હા, બધાને કરેલી છે. મારી 3/6/2026 રોજ કલેક્ટર સાહેબમાં અરજી કરેલ છે. એનો કોઈ મને અત્યાર સુધીમાં આવેલ નથી. પછી 22/6/2026 કાલની તારીખમાં એક અરજી મેં ઇન્વર્ટ કરાવેલી છે. હવે રાહ જોવાની છે કે ક્યારે આનો અમને ન્યાય મળે એમ ગામવાસીઓને કે અમને કે જે તે કંઈ છે. સરપંચ કે કેમ આ બાબતે કોઈ ધ્યાન નથી આપતા? આવડી મોટી ગામ ઉપર સમસ્યા આવી રહી છે. હવે સરપંચને એને પૂછવાનું કે એવું કંઈ કરીએ છીએ તો એ એમ કહે છે કે ભાઈ એવું અમારી પાસે કંઈ છે નહીં કે ભાઈ અમારી પાસે એવા ડોક્યુમેન્ટ નથી. પણ ખરેખર વસ્તુ એવી છે કે એ જે સર્વે નંબરમાં પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે તે પવનચક્કીનું કામ જે એ બાબરિયા ગામનો સર્વે નંબર છે અને ભરૂડિયા ગામના સર્વે નંબરના ગામતળની બાજુમાં તદ્દન ટૂંકમાં સરહદી નંબર છે. સરહદી નંબર હોવાથી એ કોઈ આ લોકો ધ્યાન નથી આપતા કે ઓલા લોકો ધ્યાન નથી આપતા. કેટલા લોકોને આનું ભવિષ્યમાં નુકસાન થઈ શકે? ભવિષ્યમાં હવે એ માનો કે સમજો કે એની અંદર 100 વાર મફત પ્લોટ ગણો કે ગામમાંથી 25 જણાને આપે તો 25 જણાને થાય, 100 જણાને આપે તો 100 જણાને થઈ શકે. એ આપણે કેવું કે એ માની લ્યો કે જેવી આપણે મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ એ જે રીતના ગરીબોને પ્લોટ ફાળવે કે અથવા જે કોઈ રીતના યોજનામાં લાભ આપે એ બધાને. તમારી હવે શું છેલ્લી માંગણી છે? બસ એ જ કે અમારા ગામતળની બાજુથી એને ભલે અમારે એવું નથી કે પવનચક્કીને બંધ કરી દો, તમે કામ બંધ કરી દો, પણ અત્યારે પાયાની દ્રષ્ટિએથી ચાલુ છે તો એને થોડું યોગ્ય તપાસણી કરી અને એને આગળ ખસેડે એવી માંગણી છે અમારી.